તો મિત્રો તમે જોઈ રહ્યા છો ફાફડી ગાંઠિયા બનાવીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો અમે તમને કરંટ લાગે એવું નથી દરિયાનો વ્યૂ કેવો આવે જોઉં તમે સાહેબ મિત્રો તમારું નવા વિડીયોમાં સ્વાગત છે। અમારો વિડીયો જો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો એન્ડ સુધી જોજો, તમને બહુ મજા આવવાની છે। સમુદ્રી વિશે કઈ ટોપિક વિડીયો જોવા ગમે તે કોમેન્ટ કરીને જણાવજો। તો હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો પરોઠા બનાવીને છે બનાવીએ। હવે આ બધે ખાવા લાગી ગયા, બધા બેઠી ગયા ફરતા ફરતા સાબા લેવા માંડ્યા। જો આ લે સા થોડું ભાઈ તમે જોઈ રહ્યા છો કેમ બને એક નંબર। કેમ શાક બચે પછી બોલ નજી ગયો મેન માણા ન હોય તો શું કામ ને? આ કુરજી છે, કુરજી અમારે વાંગણનો છે કુરજી। હવે થોડુંક કામ કરી લઈએ ઓજાનું, ઓજો હાંધવા લાગી જાય। જો અમારા ફોટોમાં પછી આ સ્ટીમર જાય દરિયામાંથી વિદેશ છે। આ સ્ટીમર ગેસ ને બધું સમુદ્રથી પાર્સલ થાય ને બધીમાં સપ્લાય કરવાનો આ બધી ગેસની સ્ટીમર છે। આ પછી ઓજો હાંધીએ જ બધા જો ફૂલ કોમેન્ટ્રી કર્યો। આ ગેસ નહીં લાગે નહીં? આ ગેસની સ્ટીમર છે, વિદેશમાં સપ્લાય કરવા જાય। તો મિત્રો તમે જોઈ રહ્યા છો ફાફડી ગાંઠિયા બનાવીએ મારા મામા। ચણાના લોટના ફાફડી ગાંઠિયા બનાવીશ, તમે જોઉં તમને દેખાડું। હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો માછલી મારવા ઓજો મુકાવી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો ઓજો મુકાવીએ આને સેન કહેવામાં આવે। ઓલા ગોલા છે, બહારના ગોલા છે। અમારે જગદીશ કાકા ફેંકે, આ ખોડુભાઈ ફેંકે સેન, આ ભાવેશભાઈ ફેંકે સેન। તમે જોઈ રહ્યા છો ઓજો મુકાવી દીધો, 12 વાગે ઉપાડીશું, પછી તમને વિડીયો દેખાડીશું પલાઈનો સનસેટ કેવો છે જો ખાલી તમે બાઇડન વયા ગયા, બાટલા છોડે
પાટલાનો એરિયો છે. રામ રામ ને તો મિત્રો તમે જોઈ રહ્યા છો, મેં તમને કીધું હતું કે 12 વાગે ઓલ ઉપાડ્યું. આ જો 12 વાગે ઉપાડ્યું. આ ધુમા અને બાંગરી ને બધું આવી ગયું. અમારા ખોડુમાં મારા વિશેષ આ જગદીશ કાકા પાણી પીવા જાય છે, આમ આટા મારે છે. આ બધું આવ્યું બાંગરી ને બાંગરી ફીસ, પૂરી, ખીચલી, તેલસ પણ આવી. બાંગરી વધારે છે. બાંગરી જઈ રહ્યા છો. હવે ભરવાનું કામકાજ ચાલુ કરી દઈએ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો, અમે તમને કરંટ લાગે એવું મેસલું બતાવીએ. આ જાંગરી ફીસ કહેવામાં આવે. આને જાંગરી ફીસ કહેવામાં આવે. મને આનો કરંટ લાગે, આમાં કરંટ આવે. તમે જોઈ રહ્યા છો, આ જાંગરી ફીસ છે. કરંટ આવે, ઝટકા આવે. આમાં તો મને એટલે હટવા દેવાનું. તમારે હટવું હતું.